ગોમતી ઘાટનો ઇતિહાસ મુખ્યત્વે દ્વારકા સાથે જોડાયેલો છે. ગોમતી નદીના કિનારે આવેલો આ ઘાટ એક પવિત્ર સ્થળ માનવામાં આવે છે. ઇતિહાસ અને મહત્વ. ગોમતી નદી, જે હિમાલયમાંથી નીકળે છે અને ગુજરાતમાં અરબી સમુદ્રને મળે છે, તેના કિનારે આ ઘાટ આવેલો છે. માન્યતા અનુસાર ગોમતી નદી ઋષિ વશિષ્ઠની પુત્રી છે અને તેના પાણીમાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે. દ્વારકા એ 4 ધામોમાંનું એક છે અને ગોમતી ઘાટ અહીંનું એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણએ પણ અહીં સ્નાન કર્યું હતું. ઘાટની આસપાસ ભગવાન શિવ, રામ, કૃષ્ણ અને સુદામાના નાના મંદિરો આવેલા છે, જ્યાં શ્રદ્ધાળુઓ સદીઓથી પૂજા કરે છે. ગોમતી નદી અને અરબી સમુદ્રના સંગમ સ્થાને આવેલો હોવાથી આ ઘાટનું વિશેષ મહત્વ છે. આ સંગમને ગોમતી સંગમ ઘાટ પણ કહેવામાં આવે છે. આમ, ગોમતી ઘાટનો ઇતિહાસ ઘણો પ્રાચીન અને પૌરાણિક છે, જે તેને એક પવિત્ર અને મહત્વપૂર્ણ સ્થળ બનાવે છે. શું તમે